બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ખારિયા ગામે બનાસ નદીના રમણીય કાંઠે નવનિર્મિત શ્રી મેલડી માતાજીના મંદિરે ચૈત્ર સુદ ત્રીજને શનિવારના રોજ ભક્તિસભર માહોલમાં એક દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે હવન, પૂજન અને રાત્રે ભવ્ય લોક ડાયરો તથા રમેલનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અને મહાનુભાવોની ઉપસ્થિતિ, પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત હવન યજ્ઞમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। આ મહોત્સવમાં આશીર્વચન પાઠવવા માટે મોટા કાપરાથી રઘુનાથપુરી બાપુ આશ્રમના મહંત 108 શ્રી કુર્શીપુરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જાણીતા લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી, વિવિધ રાજકીય સામાજિક આગેવાનો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। શ્રદ્ધા અને ચમત્કારનું કેન્દ્ર ખારિયા નદી કાંઠે બિરાજમાન શ્રી મેલડી માતાજી પ્રત્યે લોકોમાં અપાર શ્રદ્ધા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ્યારેથી અહીં માતાજીની સેવા પૂજા શરૂ થઈ છે ત્યારથી આ વિસ્તારમાં થતા અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ભક્તો તેને માતાજીનો સાક્ષાત્કાર માની રહ્યા છે, જેના કારણે દર રવિવારે અહીં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે। ભોજન, પ્રસાદ અને રમેલ મહોત્સવ દરમિયાન વિશાળ સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। રાત્રિના સમયે માતાજીની ભવ્ય રમેલ એટલે કે જાતર યોજાઈ હતી, જેમાં ખારિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક યુવા મંડળ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ, બનાસકાંઠા।